રાજકોટ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્ટેશન પર આવેલી લિફ્ટ સતત બંધ રહેતી હોવાથી દિવ્યાંગોને પગથિયા ચડવાનો વારો આવ્યો છે. ત્યારે હાસ્ય કલાકાર જય છનિયારાએ એક વિડીયો બનાવ્યો હતો અને તેને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે આ રેલવે સ્ટેશન પર લિફ્ટ બંધ થતાં દિવ્યાંગજનોને પડતી તકલીફ જણાવી હતી. તેમણે રેલવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને એના સુધારણા માટે આકરી માંગ કરી હતી. વારંવાર લિફ્ટ બંધ થતાં રેલવે તંત્ર પર સવાલો ઉઠતા હવે રાજકોટ રેલવે વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે. ડીઆરએમ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નંબર 4ની આ ઘટના છે, પરંતુ દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે પ્લેટફોર્મ નંબર 4માં લિફ્ટનું કામ ચાલે છે. તેની 40% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે કે જે ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ જશે. પાર્સલ ઓફિસ પાસેથી દિવ્યાંગો માટે અલગથી પાથવે બનાવેલો છે. ત્યાંથી પ્લેટફોર્મ સુધી પહોંચી શકાય છે. રેલવે વિભાગ દ્વારા સ્થળ પર જાણકારી મળી રહે તે માટે પરમેનન્ટ બોર્ડ લગાવવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.